અમરેલી જિલ્લામાં ધારીના કુબડા ગામ ખાતે ઘરમાં ઘૂસીને બે વ્યક્તિએ 1.5 લાખ પડાવી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગતા ગુનો નોંધાયો હતો। લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરીને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। તેમજ ધારી પોલીસ દ્વારા બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરીને ખંડણી માંગવા પાછળનું કારણ જાણી તપાસ શરૂ કરવામાં આવી હતી। હું દલસુખભાઈ પોપટભાઈ કોટડિયા ગામ કુબડા મારી ત્યાં લુખા આવેલા ખંડણી માટે શૈલેષભાઈ દોલતી મારા છોકરાની ઉઘરાણી બતાવતા આવેલા 10 લાખ રૂપિયા કેશ દેવાના અને 5 કરોડ રૂપિયા 2 થી 2.5 મહિનામાં આપવાના। બે વ્યક્તિ હતા તો દબાણ કરતા 1.5 લાખ રૂપિયા મારી પાસેથી કેશ લઈ ગયેલા। મેં ગામમાંથી ઉછીના લઈ આવીને દીધેલા છે અને હાન થાય ત્યાં 8.5 લાખ રૂપિયા આપવાના। એ રૂપિયા પાછો એનો ફોન આવેલો કે પટેલ હું થયું, નકર સરા પોરવી દેતા વાર નહીં લાગે, મારે કોઈની બીક નથી। તો એથી જે કાંઈ કાર્યવાહી થતી હોય એ કાયદેસર કરવી તો બીજાને આવા ગુનામાંથી બચે, આટલી મારી વિનંતી। ફરિયાદી શ્રી દલસુખભાઈ પોપટભાઈ કોટડિયા રહેવાસી કુબડાવાળાના જણાવ્યા મુજબ તેમના ઘરે શૈલેષ ચાંદુ અને 2 જણા ઈસમો આવેલા અને તેમની પાસે 10 લાખ રૂપિયાની માગણી કરેલી અને 5 કરોડ રૂપિયા 1 મહિનામાં ચૂકવી આપવા જણાવેલું, તેમજ બળજબરીથી 1.5 લાખ રૂપિયા એમની પાસેથી મેળવી અને જતા રહેલા। આ બાબતે ફરિયાદીશ્રીએ ફરિયાદ દાખલ કરાવેલી છે અને શૈલેષ ચાંદુ અને બીજા એક અન્ય ઈસમને હાલ અટકાયતમાં લીધેલ છે। ફરિયાદી દલસુખભાઈના જણાવ્યા મુજબ તેમના પુત્રના ધંધામાં સુધીરને ધંધામાં લેણું થયેલ હોય એની ભરપાઈ કરાવવાના ઈરાદાથી કોઈ પાસેથી હવાલે લઈ આ શૈલેષ ચાંદુ અને 2 જણા ઈસમો આવી અને ખંડણી માંગેલ હતી। હાલ આરોપીની અટકાયત કરી છે, એનું કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે અને પુરાવા એકત્રિત કરી રહ્યા છીએ અને જે પણ એમાં કસૂરવાર હશે એમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।